હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026ની અંદર જે યોજાવાની છે તેમાં આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન બેંક આધારિત પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન જોવાના છે. તો આ વિડીયોને બને એટલો તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, વાત કરીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ત્રિમાસિક કસોટીના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, પહેલો જ પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી પસંદ કરીને આપણે આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? તો જવાબ આવશે 5 વ્રત આપ્યા હતા. બીજો પ્રશ્ન છે કે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો મિત્રો, આનો સાચો ઉત્તર આવશે શ્રી ગુપ્ત. ત્રીજો પ્રશ્ન છે કે બંગાળામાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી? તો જવાબ રહેશે વિક્રમશિલા. ચોથો પ્રશ્ન છે કે સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ ભાગને ખાલી જગ્યા અથવા તો મેદાન કહે છે? તો જવાબ આવશે આશરે 180 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ ભાગને મેદાન કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે કે ભારત એશિયા ખંડના કયા ભાગમાં આવેલો છે? તો જવાબ રહેશે દક્ષિણ ભાગની અંદર આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન 1બ કે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. પહેલું છે કે આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલી જગ્યાના નામે ઓળખાય છે? તો જવાબ આવશે ચાણક્યના નામે. બીજો પ્રશ્ન, સમુદ્રગુપ્તે પડાવેલા સિક્કાઓમાં તેને ખાલી જગ્યા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે વીણા. ત્રીજો પ્રશ્ન છે કે નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ચોથો પ્રશ્ન છે કે ઇટલીનો વિસુવિયસ ખાલી જગ્યા પર્વત છે? તો જવાબ આવશે જ્વાળામુખી પર્વત છે. પાંચમું છે કે મેપામુંડી એ ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે? તો જવાબ આવશે લેટિન ભાષાનો શબ્દ છે. પ્રશ્ન 2અ છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે. એમાં પહેલો પ્રશ્ન કે કપિલવસ્તુ રાજ્ય નેપાળની તરાઈમાં આવેલું હતું? તો આ વિધાન ખરું છે. બીજું વિધાન છે કે મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલ્હન દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી છે? તો આ વિધાન ખોટું છે. મિત્રો, અહીંયા મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકાની રચના થઈ છે એટલું સાચું છે, પણ અહીંયા કલ્હનની વાત કરવામાં આવેલી છે મુદ્રા રાક્ષસની, માટે આ વિધાન ખોટું બને છે. ત્રીજું છે કે ઈરાનના શહેનશાહ ખુસરો બીજા પુલકેશી બીજાના મિત્ર હતા? તો આ વિધાન ખરું છે. ત્યારબાદ ચોથા નંબરનું વિધાન કે પ્રાચીન સમયમાં ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી? તો વિધાન સાચું છે. પાંચમું છે કે બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ ગણાય છે? તો આ વિધાન ખરું છે. ત્યારબાદ અહીંયા આપણે જોડકા છે, જોડકાને આપણે યોગ્ય રીતે જોડવાના છે. એનો પણ આપણે જવાબ જોઈ લઈએ. તો પહેલું છે અખાત. તો મિત્રો, એનો જવાબ આવશે 3 બાજુ ભૂમિથી ઘેરાયેલ જળ વિસ્તાર, એને આપણે અખાત કહીશું. ત્યારબાદ બીજું છે ભૂશીર. તો એ આવશે જળ ભાગમાં ભૂમિનો લંબાત્મક છેડો, એ જવાબ એનો સાચો રહેશે. ત્યારબાદ ટાપુ આવશે. તો ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલ ભૂમિભાગને આપણે ટાપુ કહીશું. ત્યારબાદ સામુદ્ર ધુની આવશે. તો એની અંદર જવાબ આવશે કે 2 જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી. ત્યારબાદ સંયોગી ભૂમિની અંદર આવશે કે 2 જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટી, એને સંયોગી ભૂમિ તરીકે ઓળખીએ છીએ. તો એ મુજબ એના જવાબ રહેશે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. ગમે તે 6 ના આપણે ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોના ત્યાં થયો હતો? તો જવાબ છે કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં કપિલવસ્તુના વડા શુદ્ધોધન અને મહાદેવી એટલે કે માયાવતી અથવા તો માયાદેવીને ત્યાં થયો હતો. બીજો પ્રશ્ન છે કે ચંદ્રગુપ્ત મૌર્યે બનાવેલા ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર જણાવો. તો ચંદ્રગુપ્ત મૌર્યે બનાવેલો ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. તે તામ્રલિપ્તિથી તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. ત્રીજો પ્રશ્ન, અજંતાના ઘણા કલા મંડપો કયા ગુપ્ત શાસકના સમયમાં તૈયાર થયા હતા? તો અજંતાના ઘણા કલા મંડપો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં તૈયાર થયા હતા. ચોથો પ્રશ્ન છે કે તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? તો તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ 5મો પ્રશ્ન કે ભૂમિ સ્વરૂપ કોને કહેવાય છે? તો ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો, સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યારબાદ 6થું છે કે પ્રાકૃતિક નકશા કોને કહે છે? તો કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. જેમ કે ઉચ્ચ પ્રદેશ, પર્વત, મેદાન, નદીઓ, મહાસાગરો, વન્ય પ્રાણીઓ અને વનસ્પતિ જંગલો વગેરે. ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન કે પિતાના અવસાન પછી અશોકને રાજગાદી સંભાળતા કેટલો સમય લાગ્યો, શા માટે? પિતાના અવસાન પછી અશોકને રાજગાદી સંભાળતા 4 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. કારણ કે અશોકને મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો. ત્યારબાદ અહીંયા વિહાર જે શબ્દ આપેલો છે એની આપણે સમજૂતી આપવાની છે કે વિહાર કોને કહેવાય? તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓના રહેવા માટેની જગ્યાને વિહાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે ભાઈ નીચેના પ્રશ્નોના આપણે ટૂંકમાં ઉત્તર લખવાના છે. ગમે તે 3નો આપણે જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે નકશામાં રૂઢ સંજ્ઞાઓ આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ જ મૂકવામાં આવે છે. કારણ કે તો રૂઢ સંજ્ઞાઓને આંતરરાષ્ટ્રીય રીતે નક્કી કરવામાં આવે છે જેથી બધા દેશના લોકો તેને સમજી શકે. નકશાની રૂઢ સંજ્ઞાઓ સરળ અને સર્વમાન્ય ભાષા છે. તેમના સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તે આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકૃત હોવાથી સર્વમાન્ય બને છે. તેથી તેમને આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ મૂકવામાં આવે છે. પ્રશ્ન બીજો છે જેની અંદર આપણે ખંડ પર્વતની ટૂંકનોંધ લખવાની છે. તો સામાન્ય રીતે મંદ ભૂસંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણ બળને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે. 2 સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઊંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ જ રહે છે અને તેની બંને બાજુનો પ્રદેશ નીચે સરકી જાય છે. એ ઊંચો રહી ગયેલો ભૂભાગ એ ખંડ પર્વત કહેવાય છે. જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. તેથી ખંડ પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતના નીલગિરી, સાતપુડા, વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે. ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે. તે ભૂસપાટી પર મર્યાદિત વિસ્તારોમાં જ પથરાયેલા હોય છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે ઐતિહાસિક કારણ આપો કે સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી હતો. તો સમુદ્રગુપ્ત અનેક વિદ્વાનોને આશ્રય આપી ઉચ્ચ કોટીના સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. તે હંમેશા વિદ્વાનોની અને વિદ્વાનો તેની મિત્રતા ઈચ્છતા હતા. તેને અનેક કાવ્યોની રચના કરીને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. આ ઉપરથી કહી શકાય કે તે વિદ્યાપ્રેમી હતો. સમુદ્રગુપ્તને તેના સિક્કા ઉપર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરથી કહી શકાય કે તે સંગીત પ્રેમી પણ હતો.
ચોથો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધે બ્રાહ્મણોનો સાથ છોડી એકલા તપશ્ચર્યા કરવાનો નિર્ણય શા માટે કર્યો? તો ગૌતમ બુદ્ધ ગૃહ ત્યાગ બાદ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. ત્યાં તેમણે 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી. તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ પર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. આથી તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડી એકલા તપસ્યા કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ 5મો પ્રશ્ન છે કે સમ્રાટ અશોકનો પ્રજાજોગ સંદેશ જણાવો. તો સંદેશ જોઈએ કે ભાઈ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ખર્ચ ઓછો કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરો. કે ભાઈ અન્ય ધર્મના જે પણ સિદ્ધાંતો છે એને સમજવાના છે ને એનો આપણે આદર કરવાનો છે. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. ગમે તે બેનો આપણે જવાબ આપવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ગુજરાતના શિક્ષણધામ વલભીનો પરિચય આપો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આખો જવાબ જોઈ શકો છો, જેની અંદર જે ગુજરાતનું શિક્ષણધામ વલભી છે એ વલભીનો સંપૂર્ણ પરિચય તમને અહીંયા આપેલો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભાઈ પર્વતોનું મહત્વ જણાવો. તો પર્વતો આપણા માટે કેવા અગત્યના છે, એનું શું મહત્વ છે એ પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો, જોઈ શકો છો. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ મહાવીર સ્વામીનો પરિચય આપો. તો મિત્રો અહીંયા મહાવીર સ્વામી વિશેની સંપૂર્ણ વિગત જે છે આની અંદર આપણે જણાવેલી છે. તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયોને ધોરણ 6 ની અંદર અભ્યાસ કરતા તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો. અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી ધોરણ 6 ને લગતા ત્રિમાસિક પરીક્ષાના જેટલા પણ પેપર છે એનું સોલ્યુશન છે એની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચે. થેન્ક યુ. આભાર.